જાય છે એ રીતે મારે તમારા ચોપડા જોઈ અને જેટલે તમે સુધર્યા છે એ બધો રિપોર્ટ બનાવી અને મારા ભગવાનને પેશ કરવાનો હોય કે રામ જો આ મારો ભક્ત છે, પેલા આવો હતો પણ અત્યારે સુધરી જશે, જલ્દી કૃપા કરો. એને મારો ભગવાન કે હા જા, એને આટલું અત્યારે થોડોક સમય આટલું આપી દે. હા શું ખોટું? તો ધીરે ધીરે એનું જીવનનું આખી જીવનની દિશા બદલાઈ જાય, આખું જીવન પરિવર્તન થઈ જાય, આનંદમય થઈ જાય. પણ આટલી ધીરજ કોઈ રહેતી નહીં ને આ વાતનો કોઈ વિશ્વાસ નહીં થતો એટલે દુઃખી થાવ છો. મુખ્ય કારણ છે કે તમને વિશ્વાસ નહીં. બસ ભગવાનના બનાવેલા વિધાન ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ કેમ નહીં થતો? એટલે નહીં થતો કે આપણે આટલું બધું કરીએ છીએ, જો ભગવાન હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? માતા હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? શું તો બધા ભગવાને સુખી જ રાખ્યા હોત તો સંસારનું સંતુલન બગડી જાય. આ શું ખોટું? જીવનમાં ખાલી સુખ ને સુખ જ આવતું હોત તો જીવન જીવવાનો કોઈ અર્થ ખરો? આ શું ખોટું? ખાલી સુગંધ જ હોત, દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ ખરું? ખાલી રાત જ હોત, દિવસ ના હોત, શું ખાલી દિવસ હોત કે રાત ના હોત તો દિવસનું કોઈ મહત્વ રહેત? રાત છે તો દિવસ હારો લાગે છે, દિવસ છે તો રાત હારી લાગે છે. દુર્ગંધ છે તો સુગંધ હારી લાગે છે. તેવી રીતે દુઃખ છે ને તો સુખ સારું લાગે, નકર સુખ બેકાર છે. ભગવાને બધી વસ્તુની વિરોધી વસ્તુ બનાવી છે. આ વસ્તુનો સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો, કોઈ વિરોધ કર્યા વગર, તો કંઈક જીવનમાં કૃપા થાય. નહીં તો ખાલી અગરબત્તીઓના ધુમાડા કરવાથી, નિવેદો આલીને એવું વિચારતા હોય કે અમે માતાને ખરીદી લઈએ, તો આ તમારો ભ્રમ છે. 25 રૂપિયાનો લાલચ બતાવીને માતાને હોનાનું 76 ઉડાડીને પહેરાઈને હવે વિચારો ખુખાર મેળવીને ખરીદીએ તો આ બધો ભ્રમ છે. કશું થાય એના માટે આ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણની ભક્તિ કરવી પડે. અને ભક્તિ વગર કશું થવાનું નહીં. આ મારી વાતનો તમે વિશ્વાસ કરો કે ના કરો, પણ જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, એ મિથ્યા થવાનું. ભક્તિ વગર કશું પોંદડું જીવનનું હલવાનું નહીં. થોડાક સમય સારું લાગશે, ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાઈ, ચોકથી આકસ્મિક ધન લાભ થયો, ક્યાંક નોકરી ધંધો સારો સેટ થઈ ગયો, પગાર વધી ગયો એટલે તમને સારું લાગે હા સુખી. પણ અત્યારે સુખી છો શાંતિ રાખો, દુઃખ આવશે. અને અત્યારે દુઃખી છો તો વિશ્વાસ રાખો કાલ સુખ આવશે. આ શું ખોટું? કોનો જીવન એવું છે કે જેના જીવનમાં દુઃખ નહીં આયા? પણ તમારી એક જ માન્યતા છે, ગ્રંથિ છે, હું એકલો દુઃખી, હું એકલી દુઃખી.